નમસ્કાર, હું હંસરાજસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી મોરબી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરું છું કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે, આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી કે પેનિક બાઇંગ ટાળવું. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈ પણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી. આજે ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ હેડ્સની પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તેમજ જથ્થો વધારવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્ર સાથે સાથ સહકાર આપે અને કોઈ પણ પ્રકારની ગભરામણ વગર જરૂરિયાત મુજબ જ ઈંધણ મેળવે. ખેડૂત મિત્રોને ખાસ નિવેદન છે કે હાલે મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી માહિતી ફેલાઈ રહી છે તેના પર વિશ્વાસ ન કરવો. પેટ્રોલ તથા ડીઝલના સ્ટોકની કોઈ અછત નથી તો બિનજરૂરી ખરીદી ન કરવી તેમજ પેટ્રોલ તથા ડીઝલનો જાહેર જનતાને ખોટો સંગ્રહ ન કરવા આથી અપીલ કરવામાં આવે છે. થેન્ક યુ.